નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના લિબર્ટી પેપર સેટના આપણે ગણિત બેઝિકના 1 થી 9 પ્રશ્નપત્ર જે છે એના સેક્શન એ પૂર્ણ કરી નાખેલા છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લું પ્રશ્નપત્ર જે છે એનું સેક્શન એ જે છે સોલ્વ કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ આપણે સેક્શન બી સ્ટાર્ટ કરવાના છીએ. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ, પરંતુ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે, 2 અંકોની સંખ્યામાં એકમનો અંક x+1 છે અને દશકનો અંક x-1 હોય તો તે સંખ્યા કઈ હશે? તો વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં તમારે આ સૂત્ર યાદ રાખવું પડશે. મૂળ સંખ્યા બરોબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક, બરોબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, દશકનો અંક શું છે? તો દશકનો અંક છે x-1. શું છે? x-1 પ્લસ એકમનો અંક શું છે? યસ, એકમનો અંક x+1 છે. શું છે? x+1. તો 10 વડે ગુણીશું તો 10 ગુણ્યા x શું થશે? 10x થશે, બરોબર છે. 10 ગુણ્યા 1 10 એકા 10 થશે, વત્તા x વત્તા 1. 10x અને x કેટલા થશે? 11x થશે. બંનેના ચિહ્ન સરખા છે. વિદ્યાર્થી મિત્રો, 10 પ્લસ માઇનસ છે અને 1 પ્લસ છે એટલે 10માંથી 1 જશે એટલે 9 તો આવશે, પણ મોટાનું ચિહ્ન માઇનસ છે. તો 11x - 9 એ આપણો જવાબ થશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો કયો ઓપ્શન આવશે? યસ, ઓપ્શન નંબર બી જે છે એકદમ સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. જવાબ નંબર આવશે બી, 11x - 9. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન જે છે એની વાત કરીએ. જો સમીકરણ ax² bx + c = 0ના બીજ એકબીજાના વ્યસ્ત હોય તો કઈ શરત લાગુ પડે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે સમીકરણના બીજ વ્યસ્ત હોય ને તો c બરોબર a આવે, બરોબર છે. અને વિરોધી હોય, શું હોય? વિરોધી હોય તો b = શું થાય? 0 થાય. તો આપણને અહીંયા શું પૂછ્યું છે? વ્યસ્ત પૂછ્યું છે. આપણી ચોપડીમાં છે નહીં, પણ આપણે યાદ રાખી લેવાનું. વ્યસ્ત હોય તો c બરોબર a થશે. તો ઓપ્શન એ જે છે વિદ્યાર્થી મિત્રો એકદમ સાચો જવાબ થશે. એટલે જવાબની અંદર આવશે એ, c બરોબર a. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો જોઈએ. સમાંતર શ્રેણી માટે 15મું પદ અને 8મું પદ જે છે એનો તફાવત 14 હોય તો ડી શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, a15 ઓછા a8 બરોબર આપણને 14 આપેલા છે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્ર જાણીએ છીએ કે ભાઈ an = a + n - 1 × d થાય, બરોબર છે. એટલે અહીંયા n હશે તો એક ઓછો થશે, એટલે અહીંયા જો 15 છે તો અહીંયા 14 થશે, અહીંયા 8 છે તો શું થશે? 7 થશે. તો આપણે શું લખીશું? a + 14d કૌંસ કરીશું, માઇનસ અહીંયા શું આવશે? a + 7d બરોબર 14. હવે કૌંસ છોડીશું વિદ્યાર્થી મિત્રો, તો a + 14d માઇનસ a - 7d, બરોબર ને. કૌંસની આગળ માઇનસ છે એટલે બંને પદની નિશાની બદલાઈ જશે, એટલે આ માઇનસ થશે ને આ પણ માઇનસ થશે, બરોબર 14. હવે જોઈ શકીએ છીએ a પ્લસ છે ને માઇનસ છે ઉડી જશે, 14માંથી 7 જશે એટલે 7d વધશે વિદ્યાર્થી મિત્રો, કેમ કે એક પ્લસ છે ને એક માઇનસ છે. બાદબાકી થશે, 14માંથી 7 જશે એટલે 7d બરોબર 14. હવે વિદ્યાર્થી મિત્રો 7 છેદમાં જતા રહેશે એટલે d બરોબર 14/7, એટલે 7 દુ 14, એટલે જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 2. યસ, તો ઓપ્શન નંબર સી જે છે વિદ્યાર્થી મિત્રો આપણો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વોટ્સએપ ચેનલ પણ છે. એ વોટ્સએપ ચેનલ જે છે એનામાં તમારે સ્કેન કરીને જોડાય તો જોડાઈ શકો છો, જેથી તમને અપડેટ્સ પણ મળતી રહેશે અને અમુક વાર આપણે મોસ્ટ ટાઈમથી પ્રશ્નો પણ એમાં શેર કરીશું, બરોબર છે. ઓકે, અત્યારે આપણે હાલની કન્ડિશનમાં વોટ્સએપ ચેનલ નવી ખોલી છે, બરોબર છે. તો અત્યારે તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો સ્કેન કરીને. ઓકે, આગળ વધી વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન છે આપણો ચોથો. P5 બારનું ઉગમ બિંદુથી અંતર શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આને x અને y ગણીએ અને ઉગમ બિંદુ આપણું શું છે? O00. તો યાદ કરો, ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર શું હતું? યસ, ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં x² + y² હતું, બરોબર છે કે નહીં? આ યાદ રાખી લેવાનું. ઉગમ બિંદુથી અંતર શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં x² + y². x તરીકે 5 છે એટલે 5નો વર્ગ, અને y તરીકે 12 છે એટલે 12નો વર્ગ, પણ બધું શેમાં આવશે? વર્ગમૂળમાં આવશે. 5નો વર્ગ 25 થશે, 12નો વર્ગ 144 થશે, બરાબર છે, વર્ગમૂળમાં. આનો સરવાળો શું થશે વિદ્યાર્થી મિત્રો? 169. અને 169 કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો?
13નો વર્ગ છે એટલે 169નું વર્ગમૂળ શું થશે? 13 આવશે. એટલે ઓપ્શન ડી જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણો સાચો જવાબ થશે. ઓપ્શન ડી 13. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ પણ, વન ઓફ ધ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જો સાઇન એ બરો 1/2 હોય તો કોટ એ શોધો. તો વિદ્યાર્થી મિત્રો સાઇન એ ની કિંમત 1/2 ક્યારે થાય? વિદ્યાર્થી મિત્રો સાઇન એની કિંમત 1/2 ત્યારે થાય જ્યારે સાઇન શું હોય? 30 હોય. શું હોય? સાઇન 30 હોય. માટે એની કિંમત આપણા જોડે કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 30 ડિગ્રી થઈ ગઈ, બરાબર છે, 30 અંશ થઈ ગઈ. તો એની કિંમત આપણને 30 મળી, તો કોટ એ પ્રમાણે એની જગ્યાએ આપણે શું મૂકીશું? 30 મૂકીશું. શું મૂકીશું? 30 મૂકીશું. કોટ 30. તો કોટ 30ની કિંમત શું થાય વિદ્યાર્થી મિત્રો? કોટ 30 જે છે એની કિંમત શું થાય? √3 થાય, બરાબર છે. તમે કોષ્ટક જે છે જોશો તો તમને ખ્યાલ આવી જશે. તો જવાબની અંદર આવશે ઓપ્શન બી, બરાબર છે, √3. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે એની વાત કરીએ. x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ગુણ્યા h સૂત્રમાં વર્ગીકૃત આવૃત્તિનો મધ્યક શોધવા માટેનું જે સૂત્ર છે એમાં આપણે યુઆઈની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને ઊંઘમાંથી પૂછે તોય આવડો જે સૂત્ર પ્રમાણે યુઆઈની વેલ્યુ એક્સઆઈ માઇનસ એ અપોન શું થાય? એચ થાય. શું થાય? એચ થાય, બરાબર છે. તો કયો ઓપ્શન આવશે? યસ, ઓપ્શન નંબર જે સી છે એ તદ્દન સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ઓપ્શન નંબર સી, એક્સઆઈ માઇનસ એ અપોન એચ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. પરંતુ એના પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને જો તમને વિડીયો ગમે તો લાઇક કરવાનું ના ભૂલશો, કેમ કે તમારી એક લાઇક અમારા માટે અનમોલ છે. ઓકે. તમારા મિત્રો સાથે પણ શેર કરજો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીનો છે દાખલા નંબર 7. અહીં જે પ્રશ્નો છે એનામાં આપણને કૌંસમાંથી જવાબ શોધીને લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એ જોઈ શકો છો કે લસા 15, 18 અને 24નો આપણને શોધવાનો કીધો છે. તો વિદ્યાર્થી મિત્રો 15 એટલે 5 તરી 15 કહેવાય, બરાબર છે. 18નો આપણે 9 દુ 18 લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. 9 એટલે 3નો વર્ગ થશે એટલે 2 ગુણ્યા 3નો વર્ગ. એ જ પ્રમાણે 24 વિદ્યાર્થી મિત્રો, તો 24માં 3 ઈઠા 24 થાય અથવા તો 8 તરી 24 થાય અને 8 એટલે શું થશે? 2નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને મળી ગયું. તો આપણે વિદ્યાર્થી મિત્રો લસાની વાત કરીએ તો લસા એટલે આપણે શું કરીએ? બધી જ સંખ્યાઓ લઈએ. શું લઈએ? બધી જ સંખ્યાઓ લઈએ. તો બધી સંખ્યા એટલે આપણે જો 2 છે, પછી 3 છે, અને બીજી કઈ સંખ્યા છે? 5 છે. અને એ બધાની મોટી ઘાત લેવાની. તો 5ની મોટી ઘાત 1 જ છે, 3ની મોટી ઘાત 2 છે, બરાબર છે. ઓકે. અને 2ની મોટી ઘાત 3 છે. તો 2ની 3 ઘાત એટલે 8 થાય વિદ્યાર્થી મિત્રો. 3ની 2 ઘાત એટલે 9 થાય ગુણ્યા 5. 8 નવા 72 થશે વિદ્યાર્થી મિત્રો. 72 ગુણ્યા 5 કરો તો ગુણાકાર આનો કરશો 360 આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ કેટલો આવે? 360. તો ખાલી જગ્યામાં આવશે 360. બરોબર, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરોબર x² + 3x + 2નો આલેખ ખાલી જગ્યા મળે. 2 ઘાત છે વિદ્યાર્થી મિત્રો. 2 ઘાત છે એટલે દ્વિઘાત બહુપદી થઈને દ્વિઘાત બહુપદીનો હંમેશા આલેખ કેવો મળે? પરવલય જ મળે. શું મળે? પરવલય. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી. 9મો, મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા થાય. તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો મેથેમેટિક્સ શબ્દ લખી નાખ્યો. કેટલા અક્ષર છે એ ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11. એટલે કુલ પરિણામોની સંખ્યા 11. એમાં સ્વર કેટલા? તો જુઓ, એ, પછી ઈ, પછી એ, પછી આઈ. એટલે કેટલા સ્વર આવ્યા? સ્વરની સંખ્યા 4 થી વિદ્યાર્થી મિત્રો. તો પી ઓફ ઈ બરો શું થશે? ઘટના ઉદ્ભવના પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યા છેદમાં આવશે એટલે 4/11. તો આપણો જવાબ કયો આવશે? આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે 4/11 આપણો જવાબ થશે. ખ્યાલ આવ્યો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 11મા પ્રશ્નની વાત કરીએ કે 5 cot² θ - 5 cosec² θ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 5 કોમન નીકાળીએ તો કૌંસમાં શું વધશે? cot² θ - cosec²θ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણું નિત્યસમ cosec² θ - cot² θ બરોબર 1 છે, પણ એ તો ઊંધું છે. એટલે આપણે 5 માઇનસ કાઢીએ એટલે માઇનસ કોમન કાઢીએ તો cosec² θ પ્લસ થઈ જશે
અને કોટ સ્ક્વેર થીટા માઇનસ થઈ ગયા. હવે આની વેલ્યુ શું થઈ ગઈ? 1 થઈ ગઈ. એટલે 5 ગુણ્યા -5 ગુણ્યા 1 એટલે જવાબ કેટલો આવશે? -5. ખ્યાલ આવ્યો કે નહીં? તો જવાબની અંદર આવશે -5. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જેમાં બે અંત્યબિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ક્યુ બિંદુ છેદિકાનું હતું, પછી ક્યુ ડેશ થયું, પછી ક્યુ ડબલ ડેશ થયું, અને આ પી ઉપર ક્યુ ટ્રિપલ ડેશ આવી ગયું. એનો મતલબ આ બંને બિંદુ એક બિંદુ ઉપર શું થઈ ગયા? સંપાતી થઈ ગયા. અને એક બિંદુમાંથી પસાર થતી રેખા, એને તો આપણે શું કહીએ છીએ? યસ, વર્તુળનો સ્પર્શક કહીએ છીએ. તો જવાબની અંદર આવશે વર્તુળનો સ્પર્શક. વર્તુળનો સ્પર્શક. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો પ્રશ્નમાં એવું કીધું વિદ્યાર્થી મિત્રો, પ્રચલિત સંકેતમાં z માઇનસ એમ બરોબર એમ માઇનસ એક્સ બાર કેટલી આવશે વેલ્યુએશન આની? તો જો z માઇનસ એમ લખ્યા વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. તો z માઇનસ એમ લખ્યા, ઝેડની વખત આપણે શું લખીશું? સૂત્ર આપણે જાણીએ છીએ, z બરોબર 3m માઇનસ 2x બાર. આ સૂત્ર જાણીએ છીએ. તો ઝેડની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ, બરોબર છે. તો ઝેડની જગ્યાએ કિંમત શું મૂકી? 3m માઇનસ 2x બાર, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. માઇનસ એમના એમ મૂક્યા. તો 3mમાંથી એમ જો આ બંને સજાતીય પદો છે, એક ધન છે અને એક ઋણ છે, એટલે એક પ્લસ છે ને એક માઇનસ છે. તો 3mમાંથી એમ જોશે એટલે 2m આવશે. શું આવશે? 2m. અને 2x બાર તો હતા જ. બંનેમાં સરખું શું છે? 2 છે, એટલે 2 કોમન નીકળી જાય, એટલે કૌંસમાં શું વધશે? m માઇનસ એક્સ બાર. હવે m માઇનસ એક્સ બાર તો આપણને આપેલો જ હતો, એટલે અહીંયા શું આવશે? 2 આવશે. શું આવશે? 2 આવશે. તો જવાબની અંદર આવશે ખાલી જગ્યામાં 2. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય હજુ પણ તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તમારા મિત્રો સાથે શેર કરજો, અને જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે, ખરા છે કે ખોટા તે જણાવો. તો 13મો પ્રશ્ન છે, વર્ગમૂળમાં 4 પ્લસ 9 જે છે એ સમય સંખ્યા. તો 4 ને 9 વર્ગમૂળમાં શું થઈ જાય વિદ્યાર્થીઓ? 13. 13 એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. 13 જે છે અવિભાજ્ય સંખ્યા, અને અવિભાજ્ય સંખ્યા હોય એનું વર્ગમૂળ લઈએ વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા શું હોય? અસમમેય હોય. અને એ તો શું કીધેલું છે? સમમેય છે. માટે વિધાન શું છે? તદ્દન ખોટું છે. બરોબર વિદ્યાર્થી મિત્રો? બહુપદી x² - 4 અને x3 - 8 6 છે. તો જો ધ્યાન રાખો વિદ્યાર્થી, ટ્રીક આપું. આ x ની 2 ઘાત લીધી અને x ની 3 ઘાત, જે મોટી મોટી ઘાત છે ને એને જોડે લઈ લીધા. x ની 2 અને x ની 3, તો x ની શું થાય? 2 વત્તા 3. તો x ની કેટલી ઘાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો? 5 ઘાત. એટલે આમાં મોટામાં મોટું પદ જે છે ને x ની 5 ઘાત વાળો હોત, પણ એ તો 6 કીધેલું છે, માટે વિધાન શું છે? ખોટું છે. જો a1/a2, b1/b2 અને c1/c2 માં આ બંને સરખા છે પણ આ સરખા નથી, તો સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ તદ્દન સાચું છે. આ સૂત્ર જે આની અંદર c1 c2 સરખા ના હોય ત્યારે જ આપણને ઉકેલ ના મળે. બરોબર વિદ્યાર્થી મિત્રો? સૂર્ય પૂર્વમાં ઉગે તો સાચી વાત છે, સૂર્ય પૂર્વમાં ઉગે, અને સૂર્ય પૂર્વમાં ઉગે તો ચોક્કસ ઘટના થાય. ચોક્કસ ઘટનાની સંભાવના શું થાય વિદ્યાર્થી મિત્રો? 1 થાય. હવે આમાં પ્રશ્ન જરાક ધ્યાન રાખજો, પૂરક ઘટનાની સંભાવના પૂછી છે. તો પૂરક ઘટનાની સંભાવના 1માંથી બાદ કરવી પડે, જે આપણી સંભાવના હોય. તો આપણી સંભાવના શું છે? 1 છે. તો 1માંથી 1 જાય તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0. તો સંભાવના 0 કીધેલી છે, માટે વિધાન તદ્દન શું છે? સાચું છે. બાકી સૂર્ય પૂર્વમાં ઉગે તો એનો જવાબ 1 આવે, પણ એ પૂરક ઘટના શબ્દ વાપર્યો છે. એટલે એક વિશિષ્ટ પ્રશ્ન છે, ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન છે. ધેટ મીન્સ આ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થઈ ગયો આપણા માટે. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો આવો ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન પૂછાઈ શકે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પછી છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં, શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. તો વિદ્યાર્થી મિત્રો, 17મો પ્રશ્ન છે, એની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો 3 કે 17 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આને ધારી લઈએ, a1 a2 a3 આપણે ધારી લીધા, બરાબર છે. આપણે જાણીએ છીએ સમાંતર શ્રેણી છે એટલે સામાન્ય તફાવત સરખો થશે, એટલે a2 - a1 અને a3 - a2 સરખા થશે. આપણે કિંમત મૂકીએ તો a2ની કિંમત k છે, a1ની કિંમત 3 છે, a3ની કિંમત 17 છે, a2ની કિંમત k છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આટલું કર્યા પછી, કિંમત મૂકી દીધા પછી આપણે શું કહીશું? આ k સામે જશે એટલે પ્લસ થઈ ગયું, 3 આમ જાય તો પ્લસ થઈ જશે. તો k પ્લસ k શું થશે વિદ્યાર્થી મિત્રો? 2k થશે. કેટલા થશે? 2k થશે. અને 17 ને 3 કેટલા થશે? 20 થશે. 2 છેદમાં આવતા રહેશે વિદ્યાર્થી મિત્રો,
એટલે કે બરોબર 20/2 એટલે જવાબ કેટલો આવશે 2 દાન 20 એટલે કેની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો 10. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુમાં પૂછાય, ખરા ખોટામાં પૂછાય, ક્યાં પણ પૂછાય, આપણને આવડવો જોઈએ ગણતરી કરીને. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. 18મો પ્રશ્ન. જો કોઈ વર્તુળની ત્રિજ્યા 8 સેમી હોય તો તે વર્તુળને દોરેલા બે સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, આ વર્તુળ છે, આ વ્યાસ લીધો છે, બરોબર છે, સ્વાભાવિક છે ને, સમાંતર સ્પર્શકો વ્યાસાંતે જ મળી શકે, વ્યાસના અંતે જ મળી શકે, બરોબર છે. હવે બરોબર જુઓ, વર્તુળના કેન્દ્રથી આ અંતર 8 સેન્ટીમીટર છે અને આ અંતર પણ 8 સેન્ટીમીટર, કેમ કે બંને ત્રિજ્યા થઈ તો 8 + 8 કેટલું થયું વિદ્યાર્થી મિત્રો? 16 સેન્ટીમીટર. એટલે કહેવાનો મતલબ શું થયો? વ્યાસ જેટલું જ અંતર હોય તો બંને સમાંતર સ્પર્શકો વચ્ચેનું અંતર કેટલું થશે? 16 સેન્ટીમીટર. ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ એમ્પી એક્ઝામ્પલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, 19મો પ્રશ્ન જે છે એ પણ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ પેપરનું નામ જ છે માસ્ટર પેપર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. યાદચ્છિક રીતે પસંદ કરેલા લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો લીપ વર્ષ ન હોય વિદ્યાર્થી મિત્રો, તેની અંદર 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365. અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. તો 7 પંચા 35 આવે વિદ્યાર્થી મિત્રો. 36માંથી 35 જાય તો એક વધ્યા, ઉપરથી ઉતર્યા 5, 7 દુ 14. બરાબર છે. તો અહીંયા શેષ કેટલી હતી? 1. તો જવાબ વિદ્યાર્થીઓ શું આવશે? 1/7 જે છે એ આપણો જવાબ થશે. હવે રવિવાર પૂછે, સોમવાર પૂછે, મંગળવાર પૂછે, કોઈ પણ વાર પૂછે, ગણતરી સેમ આ જ આવે. બરોબર છે. એટલે 1/7 સંભાવના આવશે. જો વિદ્યાર્થી મિત્રો લીપ વર્ષ હોત તો અહીંયા 6 આવત ને 6 આવત તો અહીંયા 16 લખત, અને 16 આવત તો અહીંયા 14 આવત, અને 14 પ્રમાણે 2 શેષ વધતી એટલે 2/7 આવત. એટલે લીપ વર્ષ પૂછ્યું હોત, વાર કોઈ પણ પૂછત તો 2/7 જવાબ આવત. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે. 20મા દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. જો પી ઓફ ઈ બરોબર 0.05 તો પી ઓફ ઈ નહીં એટલે આપણને ઈ બાર શોધવાનું કીધો છે વિદ્યાર્થી મિત્રો. તો પી ઓફ ઈ બાર બરોબર 1 - પી ઓફ ઈ થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 1 - 0.05 થાય. ઘણા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડે છે, તો ધ્યાન રાખજો. 1 પોઈન્ટ કહીને 0 લખ્યા, 0 કહીને 0.5 લખ્યા. બરોબર છે. હવે દસકો લીધો, પછી 9 આવશે ને કટ કહીશું તો એ 0 આવશે. 10માંથી 5 જશે તો 5, 9 ના 9 અને 0માંથી 0 જાય તો 0. એટલે જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 0.95. તો પી ઓફ ઈ બાર આપણા જોડે શું થશે? 0.95. સો ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પ્રશ્ન છે જોડકા જોડો. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો, તમને ઊંઘમાંથી પૂછે તો પણ આ સૂત્ર આવડો છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr_l છે અને બંધ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 3πr². આ બધા સૂત્ર મોઢે કહી નાખો. અર્ધગોલક જે છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ 2πr² છે, બટ અહીંયા આપણે બંધ અર્ધગોલક છે ને, એટલે પાયો શું છે? બીજો πr². એટલે πr² + 2πr² શું થઈ જાય? 3πr². એટલે 21માં જવાબ આવશે a πr_l અને 22માની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી 3πr². ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, લઘુચાપની લંબાઈનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? લઘુચાપની લંબાઈનું સૂત્ર πr_θ/180. બરોબર છે. એટલે 23માની અંદર આવશે બી πr_θ/180. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શું આવશે? πr²θ/360. એટલે 24માની અંદર જવાબ આવશે એ πr²θ/360. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. આની સાથે આપણે વિદ્યાર્થી મિત્રો આખો સેક્શન એ લિબર્ટીના 1 થી 10 પ્રશ્નપત્રના પૂર્ણ કરી નાખ્યા છે. તો સરસ રીતે આનું રિવિઝન કરો. બહુ જ વહેલા આપણે સેક્શન બી સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. બોર્ડની પરીક્ષા સુધી હું તમારી સાથે જ છું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એટલે સરસ રીતે રિવિઝન કરો, મહેનત કરો. કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. ઓકે. તો પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. બાય બાય.